પિકનિક માટે ગયેલા મિત્રોના ગ્રુપની મજા માતમમાં ફેરવાઈ ગઈ। 9 મિત્રોનું ગ્રુપ કે જે સિંદરોડ કહો કે કોટના બીચ કહો ત્યાં ગયા હતા, તેઓ નહાવા માટે, મજા કરવા માટે, પરંતુ આ મજા માતમમાં ફેરવાઈ ગઈ છે। તેઓ નહાવા પડ્યા અને કેટલાકને તરતા નહોતું આવડતું એટલે તે પાણીમાં ગરકાવ થવા લાગ્યા। આસપાસ જે લોકો હતા તેઓ દ્વારા કેટલાક મિત્રોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 2 મિત્રોને ન બચાવી શકાયા અને તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। તેમની શોધખોળ કરવામાં આવી એટલે તેઓ ન મળ્યા, એટલે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને 2 મિત્રોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। જાણે આજની સવાર વડોદરા શહેરના આ પરિવારો માટે માતમ બનીને આવી હતી। સવારના સમયે બનેલું આ દુઃખદ ઘટના જેના કારણે પરિવારો પર ગમગીની છવાઈ ગઈ છે। આ બંને યુવકો વડોદરા શહેરના જ રહેવાસી છે। વડોદરા શહેરના 2 યુવકો કે જેઓનું આ દુઃખદ ઘટનામાં મોત નીપજ્યું હોય તેમના મૃતદેહોને ગોત્રી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। આ બંને યુવકો વિશે વાત કરીએ તો 22 વર્ષની આ બંને યુવકોની ઉંમર છે। એક સલાટવાડામાં રહેતો જય જોગલેકર છે અને એક દાંડિયા બજારમાં રહેતો કૃષ્ણા રાજપૂત। આ બંને યુવકોના પાણીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યા। તેમના મૃતદેહોને વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, જ્યાં પરિવાર આવી પહોંચ્યો છે। પરિવારો પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। તેવામાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી। 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નહાવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બીજું જે છે એની સાથે જોડાયા હતા જે યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનો 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે ખરેખર। એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર એ સાહસનું કામ કર્યું છે। આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા। ડ્રાઉનિંગના કેસ હતા। કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે, આ છે એમની ઉંમર। સિંદરોડ પાસે ઘટના ઘટી હતી, ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું। અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું। બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસેસિટેશનનું, ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108 વાળાએ બી રિસેસિટેશનનું ટ્રાય કર્યું પણ બચાવી ના શક્યા અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે। પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડ ઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું।